શું છે એના અંદર? એમાં એવું છે કે અમારા છોકરા આરટીમાં અહીંયા એડમિશન લીધેલું છે. એમાં એક્સ્ટ્રા એક્ટિવિટીના આ લોકો 10,000 રૂપિયા પે કરે. એ પે નહીં કરો તો બુક્સ નહીં આપે એવું કહેતા હતા. અત્યારે છોકરાઓને ભણાવે નહીં આવતું બધું જે અત્યારે વાત કરી છે તો અત્યારે બુક્સ આપે છે. અને એ લોકો એવું કહે છે કે તમારા છોકરાઓને એક્સ્ટ્રા એક્ટિવિટી ના કરાવવી હોય, રોબોટિક્સ, મેથિક્સ ને આ તે બધું, તો તમે લેખિતમાં લખાણ આપો કે અમારા છોકરાઓને એક્સ્ટ્રા એક્ટિવિટી નથી. અમે એ લોકોને એવું કીધું કે તમે જે તમારી પાસે લખાણ હોય અમને બતાવો કે તમે આ 10,000 રૂપિયા એક્સ્ટ્રા એક્ટિવિટીના પૈસા ઉઘરાવો છો. એ લોકોએ ચોખ્ખી ના પાડી કે અમારી પાસે એવું કોઈ લખાણ નથી. અચ્છા, આરટી દ્વારા જે એક ડીયુ લેટર આપવામાં આવે છે, તમે એની ડિમાન્ડ કરવામાં આવી છે તમારી? ડિમાન્ડ કરી છે પણ અમને કશું એવું કંઈ બતાવવામાં તો શું કહે છે સ્કૂલવાળા? નથી અમારી પાસે એવું નથી કહે છે એવું છે. કઈ સ્કૂલનું છે આ? સફાયર ગ્લોબલ સ્કૂલ વાઘોડિયા. અને આ વર્ષે ફી માંગે છે કે દર વર્ષે ફી માંગવામાં આવે 3 છે? વર્ષથી ગયા વર્ષે માંગે. કેટલા પેરેન્ટ્સ છે આમાં? કેટલા પેરેન્ટ્સને માંગવામાં આવે? અને કેટલા પેરેન્ટ્સ પાસે આ ફી માંગવામાં આવી છે? આરટીના બધા 50-60 જેવા છે. અને જેટલા પણ આરટીના સ્ટુડન્ટ છે બધા પાસે ફીસ માંગવામાં આવે છે. બધા પાસે. કેટલી ફીસ માંગવામાં આવે છે? ગયા વર્ષે 7,000 માંગતા હતા, આ વખતે 10,000. બરાબર છે. હવે એક્ટિવિટી પ્રિન્સિપાલનું નામ તો અમારે એવું છે કે દર 2 મહિને ટીચર પણ ચેન્જ થઈ જાય છે, 6 મહિને પ્રિન્સિપાલ પણ ચેન્જ થઈ જાય છે. અચ્છા, હવે એક્ટિવિટીમાં તમારી પાસે જે ફી માંગવામાં છે એક્ટિવિટી કઈ કઈ આવે છે? હવે રોબોટિક્સ ને મેથ્સ ને GK છે, વેદિક મેથ્સ છે એવું બધું કે છે. હવે એના 10,000 રૂપિયા તો અમારે ક્યાંથી પે કરીએ? અમારી પાસે તો એટલા જ રૂપિયા હોય તો અમે આરટીમાં પછી એડમિશન બી ના લેતા ને. અચ્છા, જો તમે આ ફી નથી ભરતા તો સ્કૂલ દ્વારા શું એક્શન લેવામાં આવશે? હવે એ તો એ લોકો જાણે. હવે કારણ તમને કે કંઈ કીધું હશે ને એ લોકોએ? છોકરાઓ જોડે હોય, અમારે તો હું જે પેરેન્ટ્સ છે અમે તો રોજ આવતા ના હોય, એટલે છોકરાઓને કેવું કે પછી એક્સ્ટ્રા કશું કરાવે નહીં. મેડમ એવું કીધું અમને કે તમારે જે જે ફી મતલબ જે પીરિયડ હશે ને એમાં એ લોકોને લાઇબ્રેરીમાં મોકલવામાં આવશે કાં તો કોઈ એક્ટિવિટી કરાવવામાં આવશે. તમારે એ મેડમે મને સમજાવ્યું. તમારી ના ના અમારે જૂના છે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી જ છે. તો છોકરાઓ સાથે બિહેવિયર કેવું છે ટીચરોનું, બિહેવિયર તો સારું છે પણ આવું કરે છે. પેરેન્ટ્સ નું સાંભળતા નથી સાંભળતા. મેડમ બધા જ ઇગ્નોર કરે છે. ઇગ્નોર કરો છો. એક બે મેડમ તો એવા છે કે આપણે સામે જોઈએ તો મોઢું ફેરવી લે છે. બસ એવું છે. અને એ લોકો બાળકોને એવું કહે છે કે તમને આ બુક્સ નહીં લઈને તો એ લોકોને કોઈ એક્ટિવિટીમાં બી એ લોકો નહીં આપે. અચ્છા, બુક્સ લેવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે. હા, પીટી નો પીરિયડ અને એવું કહે છે કે 10,000 તમારા ભરવા ના ભરવા એવું અમે નથી કહેતા પણ ભરશો તો જ લેખિતમાં તમે તમને લખીને આપો એવું. લેખિતમાં તમે લખીને આપો. આપો. તમે લખીને આપો. એક્ટિવિટી માટે કોઈ લખાણ તમને મળ્યું છે? ના, અમે બી એવું જ કહીએ છીએ કે અમે તમને 10,000 પેમેન્ટ કરીએ તમે અમને લખાણ આપો, પણ અમે બી તમારી પાસે લખાણ લઈ શકીએ કે તમે અમારી પાસે 10,000 લીધા છે આરટીનું ફોર્મ ભર્યા પછી બી, તો અમારે બી પાસે લખાણ હોવું જોઈએ અને અમારી પાસે લીધા છે. અચ્છા, તમે જે કહો છો કે ગયા વર્ષે તમારી પાસે ફી લેવામાં આવી હતી તો અમને જે સ્લીપ આપવામાં આવી, સ્લીપ કોઈ સ્કૂલની આપવામાં આવી કે અમે નથી ભરી એમાં એવું છે કે એ લોકોએ માંગ્યા હતા એટલે અમે આ રીતે જ વાત કરી હતી ભેગા અમને થઈને ભર્યા કે